રસ્તાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે। આ સાથે જ રસ્તામાં પડેલા ખાડાને લઈને મ્યુનિસિપલ કમિશનરની બેઠક પણ મળી હતી। મનપાના તમામ રોડ કોન્ટ્રાક્ટરોની સાથે બેઠક કરવામાં આવી હતી। વોરંટીવાળા રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને રિવ્યુ બેઠક કરવામાં આવી। ખાડાઓને સ્ક્રીન પર બતાવી કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કરાઈ હતી। રિવ્યુ બાદ કોન્ટ્રાક્ટરોના નાણાં ચૂકવણીને લઈને નિર્ણય લેવામાં આવશે। ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ સાથેની એક રિવ્યુ મિટિંગ કરવામાં આવી હતી। તેની અંદર રાજ્યના માર્ગને લઈને આ મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરો સાથેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા જે બનાવવામાં આવેલા રસ્તાઓ છે તે અંગેની જે લાયબિલિટી છે તે અંગે ચર્ચા થશે। કેટલા રોડ પરની લાયબિલિટી હજુ પણ છે, તે રોડ પર બ્રેક થયા છે, રોડ પર ખાડા પડ્યા છે, તે તમામ વિગતોને લઈને મિટિંગ કરવામાં આવી રહી છે, ચર્ચાઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે રોડ પર ખાડાઓ પડ્યા હશે અને જે રોડની લાયબિલિટી હશે તેવા રોડને નહીં પેમેન્ટ આપવામાં આવે ને તેના માટેની પેનલ્ટી પણ કોન્ટ્રાક્ટરોને કરવામાં આવશે। તે પ્રકારનું જ્યારે વલણ કડક અપનાવી રહ્યા છે ત્યારે હાલ આ જે રિવ્યુ મિટિંગ છે તે શરૂ કરવામાં આવી છે અને તેની અંદર વડોદરાના તમામ જે મોટા કોન્ટ્રાક્ટરો છે કે જેઓ દ્વારા રોડ, પાણી અને ડ્રેનેજના કામો કરવામાં આવે છે, લાયબિલિટીમાં છે તેમ છતાં રસ્તાને નુકસાન પહોંચ્યું છે તેવા કોન્ટ્રાક્ટરો સાથે મિટિંગ કરવામાં આવી રહી છે। સાથે સાથે તેઓ દ્વારા કરવામાં આવેલા કામગીરીઓ અંગેની સમીક્ષા પણ કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।